અને અહીં વાત કરીશું પાટણની તો પાટણ જિલ્લા બાળ કલ્યાણ સમિતિની ટીમે આજે પાટણ સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી। ટીમે 14મી ઓગસ્ટના રોજ હોસ્પિટલના પારણામાં ત્યજી દેવાયેલા નવજાત શિશુના સ્વાસ્થ્યની સમીક્ષા કરી હતી। ઘટના બની ત્યારે હોસ્પિટલના સ્ટાફે બાળકને તાત્કાલિક સારવાર આપી હતી। સિવિલ હોસ્પિટલે જિલ્લા બાળ એકમ DCPUને આ અંગે જાણ કરી હતી। ત્યારબાદ બાળ કલ્યાણ સમિતિની ટીમ તરત જ હોસ્પિટલ પહોંચી ગઈ હતી। ટીમે બાળકની સારવાર અને તેની સ્થિતિ અંગે ડોક્ટરો પાસેથી માહિતી મેળવી હતી। બાળ સુરક્ષા એકમ દ્વારા મૂકવામાં આવેલ છે તેમાં એક નવજાત શિશુને ત્યાં રાખવામાં આવે અને અમને અત્રે જાણ થતાં તરત જ તાત્કાલિક સારવાર આપી અને એમને SSUમાં દાખલ કરવામાં આવે છે। બાળક અત્યારે સારવાર હેઠળ છે અને એના જે રિપોર્ટ વગેરે જે બધા અત્યારે કરાવે છે એમાં પણ ઘણો સુધારો છે। અમે બાળ કલ્યાણ સમિતિના સભ્યોએ ત્યાં સિવિલ હોસ્પિટલમાં મુલાકાત કરેલી અને બાળકની સ્થિતિ કેવી છે એ જાણેલી। ત્યારબાદ આજે અહીંયા પાટણ સિવિલ હોસ્પિટલમાં અમારી પાટણ જિલ્લાની બાળ કલ્યાણ સમિતિ મુલાકાતે આવેલી છે। બાળકની પરિસ્થિતિ શું છે કેવી છે એ જાણી છે।